ગુજરાતમાં હાથ ધરાશે મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ તબક્કાવાર હાથ ધરાશે મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં બીએલઓ ઘરે ઘરે ફરશે 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી કરાશે પ્રસિદ્ધ 8 જાન્યુઆરી 2026 સુધીમાં યાદી સુધારો ફરી કરી શકાશે 31 જાન્યુઆરી સુધીમાં સુધારાનું પ્રમાણીકરણ કરાશે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, તબક્કાવાર મતદાર સુધારણા યાદી હાથ ધરવામાં આવી છે, સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, બીએલઓ ઘેર ઘેર ફરશે, શું વધુ વિગતો? જે પ્રકારે આજે કેન્દ્ર સરકાર એટલે કે ચૂંટણી તરફથી ભારતીય ચૂંટણી પંચ છે તેના તરફથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ની જાહેરાત કરવામાં આવી છે તે અંતર્ગત હવે ગુજરાતમાં પણ જે મતદાર યાદી છે તે આજે રાત્રે 12 વાગ્યાથી ફ્રીઝ થઈ જશે અને તબક્કાવાર આવતીકાલથી જે સુધારણા છે તે અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન જે બૂથ લેવલ ઓફિસર્સ છે તે ઘરે ઘરે ફરી અને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે અને ત્યારબાદ 9 ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરી તેમાં જે સુધારા વધારા છે તે 8 જાન્યુઆરી 2026 સુધી મતદારો કરી શકશે અને ત્યારબાદ 31 જાન્યુઆરીના રોજ જે હંગામી મતદાર યાદી છે તે પ્રસારિત કરી અને આખરી મતદાર યાદી છે તે 7 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ જે સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાઈ હતી તે વર્ષ 2002-4માં હાથ ધરવામાં આવી હતી અને એ વખતની જે આખરી મતદાર યાદી છે તે હાલ અસ્તિત્વમાં છે અને તેના આધારે દરેક નાગરિક કે મતદાર જે છે તે પોતાના જે સુધારા વધારા છે તે સંદર્ભમાં 12 દસ્તાવેજો મહત્વપૂર્ણ છે જે રજૂ કરી અને તે સુધારા વધારા આ મતદાર યાદીમાં કરાવી શકશે। જી, આભાર સોનલ।